નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તૈયારી કરવી પણ જોઈએ, આપણે સારામાં સારું પરિણામ લાવવું છે. તો તમારી આ તૈયારીમાં થોડો ભાગીદાર થવા આવ્યો છું. આજે તમારા સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન વિષય એમાં સેક્શન ડી ના મહત્વના પ્રશ્નો આઈએમપી ક્વેશ્ચન ફોર બોર્ડ એક્ઝામ ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ માટે છે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ મોકલવાનો છું. આજે 26 ડિસેમ્બર, હવે બોર્ડની પરીક્ષાને માત્ર ફિટ 2 મહિના બાકી છે. તો આપણે ખૂબ જ સારી તૈયારી કરવાની છે અને આ વખતે એક્ઝામ પણ થોડી વહેલી હોવાથી થોડો સમય ઓછો મળશે. એટલે જો તમે તૈયારી ચાલુ ન કરી હોય તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. અને પ્રીવિયસ યરનો વિડીયો તમે જોશો ગયા વર્ષનો, તો તમને તેમાં ખ્યાલ પડી જશે કે આપણા આઈએમપી વિડીયોઝમાંથી કેટલું પૂછાયેલું હતું. ઓકે, તો ચાલો હું બધા પ્રશ્નો તમને સોલ્વ કરાવતો જઈશ, સમજાવતો જઈશ અને સાથે સાથે મને જે થોડા મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન લાગે છે એમાં પણ હું તમને આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટાર માર્ક કરતો જઈશ. ઓકે, તો સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો અને અત્યારથી જ તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે. અને ગેરંટી આપું છું કે જેટલા ક્વેશ્ચન આ સેક્શન ડીના અહીંયા મૂકીશ તમારા સમક્ષ, એમાંથી તમને 100% પૂછાશે, તમને નિરાશ નહીં કરે, આ મારી ગેરંટી છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે સેક્શન ડી પ્રકરણ 2 માંથી પ્રશ્ન પૂછાય છે અને 2 પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે બધા 9 ક્વેશ્ચન કરવાના છે. ધોવાના સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગ જણાવવાના કીધું હોય, અથવા તમને પૂછી શકે ધોવાના સોડાની જગ્યાએ તમને સોડિયમ કાર્બોનેટ પણ પૂછી નાખે. ઓકે, તો ધોવાના સોડા અને સોડિયમ કાર્બોનેટ બંને એક જ છે, એટલે એમાં કન્ફ્યુઝ ન થતા કે સર તમે તો ધોવાના સોડાના આપ્યા હતા ને ત્યાં તો કંઈક સોડિયમ કાર્બોનેટ જેવું પૂછાણું. બંને એક જ છે, નામ માત્ર અલગ અલગ છે, એટલે કન્ફ્યુઝ ન થતા, બંને એક જ છે. ત્યાર પછી ખાવાના સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગ જણાવો, અથવા તમને પૂછી નાખે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અથવા તમને જો ફેરવીને પ્રશ્ન પૂછવો હોય તો તમને કહેશે કે તમે તમારા મમ્મી જે છે એ રસોડામાં ક્રિસ્પી પકોડા બનાવવા માટે કોઈ પદાર્થનો વ્હાઇટ પાવડરનો ઉપયોગ કરે છે, તો કોઈ પદાર્થનો ઉપયોગ કરે છે, તો આ પદાર્થ શું છે, તેના ઉપયોગો જણાવો, તેનું સમીકરણ જણાવો, તેનું બંધારણ જણાવો, કઈ રીતના આવશે. ઓકે, તો આપણે ભજીયા બનાવીએ, ક્રિસ્પી પકોડા બનાવીએ, તેમાં સોડા નાખીએ, એટલે કે ખાવાના સોડા પૂછે, અથવા તમને બેકિંગ સોડા પણ પૂછી શકે છે. યાદ રાખજો, બેકિંગ સોડા, ખાવાના સોડા, બેકિંગ સોડા અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ 3 માંથી કોઈ પણ પૂછે, અથવા તમને ફેરવીને પ્રશ્ન પૂછે કે ભજીયા બનાવે છે તો તે કયા પદાર્થનો ઉપયોગ કરતો હશે. ઓકે, તો કન્ફ્યુઝ ન થતા. ત્યાર પછી પ્રશ્ન 3, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી ની બનાવટ લખી તેના ઉપયોગ જણાવો, તેનું સમીકરણ પણ જણાવવાનું હશે. આ પ્રશ્ન પણ તમને ફેરવીને પૂછી શકે. કઈ રીતે કે કોઈ ડોક્ટર જે છે કોઈ તૂટેલા હાડકાને જોડવા માટે કોઈ વ્હાઇટ પાવડરનો ઉપયોગ કરે છે, તો આ પદાર્થ શું છે, તેનું સમીકરણ જણાવો, તેની બનાવટ જણાવો અને તેના ઉપયોગો જણાવો. ઓકે, તો આ રીતનો પ્રશ્ન પણ આવી શકે. અને ત્યાર પછી વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે જણાવો. તો આજે 4 પ્રશ્ન મેં તમને આપ્યા. આ 4 પ્રશ્નોમાંથી ગેરંટી આપું છું, આ 4 પ્રશ્ન સ્ટાર માર્ક કરું છું, ગેરંટી આપું છું. 4 માંથી બોર્ડની પરીક્ષામાં તમને પ્રશ્ન જોવા મળશે અને 100% મળશે. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સ્ટાર માર્ક કરું છું. સ્ક્રીનશોટ લેવો તો લેતા જજો. આ 4 તો કરી જ નાખવાના છે. તમને તમારી વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે, બોર્ડની એક્ઝામમાં, અને તમારી પ્રિલિમ એક્ઝામમાં પણ, જે દ્વિતીય સત્રાંત કસોટી છે તેમાં પણ પૂછાશે. ઓકે, ત્યાર પછી દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ જણાવો, આ પણ આવી શકે. આપણા પાચનમાં પીએચ નું મહત્વ જણાવો, આ પણ આવી શકે. દાણાદાર ઝીંકનું એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો. આ ક્વેશ્ચન ગયા વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, આ વખતે બની શકે આવી જાય. ઓકે, એટલું નહીં પણ હું સ્ટાર માર્ક કરીશ કે ગયા વખત મારા એક્ઝામ જે છે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે. હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગો, એક આ વખતે આ પણ ખાસ તૈયાર કરવાનો છે, આને સ્કીપ ન કરતા. અને એક ટૂંકનો જ લખો, પીએચ
માપક્રમ. તો ગેરંટી આપું છું સેક્શન ડી 9 ક્વેશ્ચન છે, તમને પૂછાશે 100%. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 જોઈએ એમાં શું કીધું છે કે જે કાર્બન અને તેના સંયોજનનું ચેપ્ટર છે તેમાંથી છે. 9 પ્રશ્ન આપ્યા છે આમાં પણ. મિસેલની રચના, ક્રિયાવિધિ અથવા તમને પૂછી શકીએ સાબુની સફાઈ પ્રક્રિયા સમજાવો. પછી આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, આ વિધાન સવિસ્તર સમજાવો. આ બેમાંથી એક ક્વેશ્ચન તમને દ્વિતીય કસોટીમાં અથવા વાર્ષિક પરીક્ષામાં જોવા મળશે, એ ગેરંટી આપું છું. ત્યાર પછી ઇથેનોલના ઉપયોગો જણાવો. ચોથો પ્રશ્ન સમઘટકતા એટલે શું, પેન્ટેનના સમઘટકો કયા છે, બંધારણીય સૂત્ર આપીને સમજાવવાનું આવશે. મે બી આ બી ક્વેશ્ચન આવી શકે તમને. ક્લોરીનમાં સહસંયોજક બંધની રચના સમજાવો. નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. સંયોજનના સૂત્ર પરથી સંયોજનનું નામ આપવાનું રહેશે. તમને અલગ અલગ CH3 COOH કે આ શું છે તો આપણને તરત ખ્યાલ પડી જવો જોઈએ કે આ કઈ વસ્તુ છે. આ એસિટિક એસિડ છે. પછી તમને કોઈ બીજું સૂત્ર આપી દે, બરોબર, તો તમને ખ્યાલ પડવો જોઈએ કે આને શું કહેવાશે. 4 અલગ અલગ સૂત્ર આપેલા હશે, અલગ અલગ સમીકરણ, રાસાયણિક નામ આપેલા હશે સમીકરણ, તેના ઉપરથી તમારી પદાર્થને ઓળખવાનો છે કે કયું તત્વ અથવા કયો પદાર્થ છે. ક્રિયાશીલ સમૂહ એટલે શું, કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહના ઉદાહરણ આપી સમજાવો અને કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો સમજાવો. હવે એક આ 2 પ્રશ્ન જો, શરૂઆતના 2, બીજા 2 અને બીજા 2, ટોટલ 6 પ્રશ્ન તો ખાસ તૈયાર કરવાના છે. અને મેં જે રીતના એમપી કાઢ્યા છે શરૂઆતના પ્રશ્નો ઉપર તો ખૂબ જ ભાર દેવાનો. એવું નહીં કે ચલો જલ્દી જ વાંચી લઈએ. શરૂઆતના 5 થી 6 પ્રશ્નો અમે એવા મૂક્યા છે કારણ કે વિદ્યાર્થી શરૂઆત ન કરે પછી કે નથી કરવા, જવા દો. એટલે શરૂઆતના પ્રશ્ન એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સ્ટાર માર્ક કરું છું, ગેરંટી આપું છું, જોઈ લેજો. તમે જ્યારે એક્ઝામ દઈને આવશો ત્યારે તમને ખ્યાલ પડશે કે સર આ ક્વેશ્ચન તમને પૂછાયેલો. ઓકે. અને બીજી ખાસ કરીને આકૃતિવાળા પ્રશ્નો ઉપર ધ્યાન વધારે આપજો કારણ કે આકૃતિ પરીક્ષામાં વધારે પડતી પૂછાશે. ગયા વખતે પણ મેં વિડીયોમાં કહ્યું હતું કે આકૃતિ તૈયાર રાખજો અને બોર્ડની એક્ઝામમાં 8 થી 9 ક્વેશ્ચન જે છે એ આકૃતિ ઉપર ડિપેન્ડ હતા. આકૃતિ તમે કરો, 1 ગુણ લઈ લો. આકૃતિ આપેલી હોય, ભાગો ઓળખવાના હોય. ઓકે, તો આકૃતિવાળા પ્રશ્નો પર તૈયાર રાખજો. ત્યાર પછી પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ છે આપણી. આ 4 તંત્ર તૈયાર રાખજો. મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. જો આ તંત્ર તમારા તૈયાર નહીં હોય, 3 તંત્ર, જો તમારા 3 તંત્ર તૈયાર નહીં હોય તો તમારા તંત્ર બગડી જશે એક્ઝામમાં. મનુષ્યનું પાચન તંત્ર છે, મનુષ્યનું શ્વસન તંત્ર છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. આકૃતિ 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 આકૃતિ. ઓકે, જો કેટલી આકૃતિ છે, 1 આકૃતિ, 2 આકૃતિ, 3 આકૃતિ, 4 આકૃતિ, 5 કૂતરી, 6 કૂતરી, 7 કૂતરી. કૂતરી નહીં, આકૃતિ. ઓકે, તો આકૃતિ આધારિત ક્વેશ્ચન આવી શકે છે અને મોસ્ટ ફેવરેબલ ક્વેશ્ચન આ 3 છે. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન આકૃતિ દ્વારા સમજાવો. મનુષ્યના હૃદયની અંતઃરચના દર્શાવતી આકૃતિ દોરી તેનું રુધિરનું પરિવહન સમજાવવાનું આવશે. ઓકે, તો આ પ્રશ્ન ખાસ કરીને તૈયાર રાખવાના. 3 ક્વેશ્ચન તો આ આપ્યા. ત્યાર પછી આ 5મો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અમીબામાં પોષણ આકૃતિ દોરી સમજાવો અથવા એક કોશિશ સજીવમાં પોષણ આકૃતિ દોરી સમજાવો, આવો પણ ક્વેશ્ચન આવી શકે. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્ય જણાવો. આકૃતિ આધારિત પ્રશ્ન આવી શકે છે. ભાગો ઓળખવાના હશે અને સમજાવવાનું પણ હશે. અને પોષણ એટલે શું તેના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. તો જો મારે સ્ટાર માર્ક કરવા હોય અને મારે જો ગેરંટી આપી ને એ 100% નહીં, 1000% ગેરંટી આપું અથવા 10,000% ગેરંટી આપું, આ 5 પ્રશ્નો તૈયાર કરી લેવાના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇન્ફિનિટી ટકા ગેરંટી આપી દો. પૂછાશે ને પૂછાશે. ચાલો હવે આનાથી વધારે કેટલી ગેરંટી આપું? જુઓ,
પૂછાશે. ઓકે, તૈયાર રાખજો આ 5 પ્રશ્ન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. ગેરંટી આપું છું એક ક્વેશ્ચન તો તમને જોવા મળશે. પછી વાર્ષિક હોય, દ્વિતીય એકમ કસોટી હોય કે દ્વિતીય પરીક્ષા હોય કોઈ પણ. ઓકે, તો આ 5 પ્રશ્નો તૈયાર રાખવાના જૈવિક ક્રિયાઓમાં. સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 10 પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સોરી, આ માનવ આંખવાળો ચેપ્ટર છે. સોરી, માનવ આંખ અંદરની રંગબેરંગી દુનિયા. તો 8 ક્વેશ્ચન આપ્યા છે, આમાંથી જ પૂછાશે એવું હું કહું છું. ફરી કહું છું, આમાંથી જ પૂછાશે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે વાતાવરણીય વક્રીભવન એટલે શું? સંક્ષિપ્તમાં સમજાવો. આવી શકે છે. લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? તે થવાના કારણો, તેનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. અને ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? તે થવાના કારણો, તેનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. આ 2 ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે આ ક્વેશ્ચન તમને પેપર સેટર જે છે ફેરવીને પૂછી શકે. કઈ રીતે? તમને પૂછે કે કોઈ વ્યક્તિ જે છે ક્લાસરૂમમાં બેઠો છે ને તે બોર્ડ ઉપરનું લખાણ સરખી રીતે વાંચી શકતો નથી, તો તેને કઈ ખામી હશે? તે ખામી થવાના કારણો જણાવો અને તેનું નિવારણ આકૃતિ દોરીને સમજાવો. તો જ્યારે દૂરનું ન દેખાય ને તો ત્યારે લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. પછી તમને કોઈ એમ કે કોઈ વ્યક્તિ જે છે ન્યૂઝપેપર અથવા છાપું વાંચવા બેઠો છે અને તે છાપું વાંચવા સક્ષમ નથી અથવા ટેબલ ઉપર પડેલી બુક નથી વાંચી શકતો, તો તે કઈ ખામી હશે? તેના થવાના કારણો, તેનું નિવારણ જણાવો. તો જ્યારે નજીકનું ન વાંચી શકે ત્યારે ગુરુ દ્રષ્ટિની ખામી હોય. એટલે આ 2 ક્વેશ્ચન ખાસ તૈયાર કરવાના. મે બી આ તફાવત પણ આવી શકે. આ 3 ક્વેશ્ચન તો કોઈ પણ વિદ્યાર્થી હોય, નબળામાં નબળો વિદ્યાર્થી હોય કે હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી હોય, આ 3 ક્વેશ્ચન તો એને અડધી રાતે પૂછે ને તોય આવડવા જોઈએ. પૂછાશે, ધ્યાન રાખજો. પછી કહેતા નહીં સર તમે કહેતા હતા ને અમે કર્યું નહીં કે અમે રહી ગયા. જાશે હો, પછી માર્ક્સ તમારા જવાના છે. એટલે તૈયારી કરજો અત્યારથી. ટિન્ડલ અસર સમજાવો. ત્યાર પછી છઠ્ઠું પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. ત્યાર પછી પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવનની ઘટના આકૃતિ દોરીને સમજાવો. આ બીજા 2 ક્વેશ્ચન. ચાલો, આજે તમને એક ઓફર આપું કે ગેરંટી આપું કે તમારે જે ઈચ્છવું હોય. જો 3 પ્રશ્નો, બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો અને 7મો. આ 5 પ્રશ્નો. બીજા મેં 3 તો એક્સ્ટ્રા આપ્યા છે, બની શકે કોઈ આવી જાય. પણ આ 5 ક્વેશ્ચન હું મારી ગેરંટી ઉપર કહું છું કે આ 5 ક્વેશ્ચનમાંથી બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન આવશે, આવશે અને આવશે. અને જો ક્વેશ્ચન ના આવે તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરવાની, બ્લોક કરી નાખવાની, અનસબસ્ક્રાઇબ કરી નાખવાની, જે કરવું હોય છૂટશે. આ 5માંથી ક્વેશ્ચન આવશે એટલે ગેરંટી આપું છું. જો ન આવે ને તો ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો. બરોબર? વિદ્યાર્થી મિત્રો, તમારા હિત માટે કહું છું, તમારા માટે આટલી મહેનત કરી છીએ તો તમારે પણ એની સારી પરિણામ લાવવાનું છે એવી ખાતરી આપવાની છે. ઓકે, કમેન્ટ સેક્શનમાં જણાવજો કે વિડીયો કેવો લાગે છે ને જો પ્રશ્ન હેલ્પફુલ થાય છે કે નહીં તે જણાવજો. ત્યાર પછી પ્રકરણ 12 થોડુંક મજા આવે એવું, થોડુંક અઘરું પણ લાગે, ભૌતિક વિજ્ઞાન છે એટલે. પણ આમ જોવા જાઓ, સરખી રીતે સમજો, કોન્સેપ્ટ બધા ક્લિયર થાય તો ઇઝી છે. પહેલો પ્રશ્ન એવો કીધો હશે, એમાં 2 પ્રશ્ન આપે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની કીધી હોય. બીજું એક્સ્ટ્રા એમાં તમને કાંઈ કીધું ન હોય, ખાલી એક વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ. જુઓ, વરી આવી કૂતરી આકૃતિ. ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. આ 2 ક્વેશ્ચન ફેવરેટ ક્વેશ્ચન કહી શકાય, આવી શકે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી તૈયાર કરો કે ઉત્તરથી દક્ષિણમાં હોય, ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય. બરોબર? ચુંબકની અંદર ગજિયા ચુંબકમાં સમાંતર રેખાઓ આવેલી હોય, એકબીજાને ક્યારે છેદતી નથી. તો આ ગુણધર્મો તૈયાર રાખવાના, તેની આકૃતિ પણ સાથે સમજાવવાની આવશે. પછી ત્રીજો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? બની શકે આ ક્વેશ્ચન આવી જાય, ફેવરેટ ક્વેશ્ચન છે મારો. આકૃતિ આધારિત પ્રશ્ન આવી શકે. જો 2 આકૃતિ આપી છે અહીંયા આગળ, તમને પૂછી શકે આ શેની આકૃતિ છે.
અથવા તમને ખાલી સીધું કહી નાખે કે વિદ્યુત પરિપથની આકૃતિ, ઘરના વિદ્યુત પરિપથની દોરો, અથવા આ ક્વેશ્ચન આવી શકે, આવી રીતના આકૃતિ તમને પૂછી નાખે અને પછી કે આ ઘટના સમજાવો. ઓકે, સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડની આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. બહુ ઇમ્પોર્ટન્ટ, મારો ફેવરેટ ક્વેશ્ચન આવ્યો. આને તો જેટલા સ્ટાર માર્ક કરું એટલા ઓછા છે, જેટલા સ્ટાર માર્ક કરું એટલા ઓછા છે. મોસ્ટ આઈએમપી આને કહી શકું, મોસ્ટ આઈએમપી ટોપિકમાં આને નાખી શકું, કારણ કે ગયા વખતે નહોતો પૂછાયેલો, પરંતુ આ પ્રશ્નનો ઇતિહાસ એવો છે, અલ્ટરનેટિવ વર્ષે પૂછાયા છે. આ વર્ષે પૂછાણો, આવતા વર્ષે નહીં પૂછાય, વરી પૂછાશે, વરી નહીં પૂછાય, વરી પૂછાશે, વરી નહીં પૂછાય. એટલે ગયા વખતે નહોતો પૂછાણો, બની શકે આ વખતે આવી શકે છે, તૈયાર રાખજો. અને છઠ્ઠો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપની આકૃતિ દોરીને ઘટના આપો. કહું છું વિદ્યાર્થી મિત્રો, હજી એક વખત ધ્યાન રાખજો, આકૃતિ આધારિત પ્રશ્ન તૈયાર રાખજો. જો આકૃતિ તમારી તૈયાર નહીં હોય તો તમારા ગુણ તૂટી શકે છે, કારણ કે 4 ગુણનો પ્રશ્ન હોય ને, એમાં આકૃતિ દોરવાની કીધું ને એટલે 1 ગુણ આકૃતિનો હોય, એટલે આકૃતિ નહીં દોરો ને તો ગુણ કપાઈ શકે છે. ઓકે, તો 3 ગુણ મળે, 1 ગુણ મળવા પાત્ર નથી, એટલે આકૃતિ તૈયાર રાખજો. તો 6 પ્રશ્ન અને વિશ્વાસ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાલી એવું નહીં કે અલગ અલગ યુટ્યુબ ચેનલ ઘણી હશે, ઘણા આના કરતાં પણ અલગ અલગ ક્વેશ્ચન આપશે, પણ વિશ્વાસ રાખજો જે આપું છું ને એમાંથી આવશે. ઓકે, માત્ર વિશ્વાસ ઉપર ચાલે છે, વિશ્વાસ નહીં હોય તો કાંઈ નહીં ચાલે. ચાલો હવે એક લાસ્ટ ચેપ્ટર 13 આપણું પર્યાવરણ. 9 પ્રશ્ન છે, ગેરંટી છે, આમાંથી પણ આવશે. તમને એમ થશે ભાઈ તમે તો દર વખતે ગેરંટી આપો છો, ન પૂછાય તો એ ગેરંટી આપું છું, ન પૂછાય ને તો ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો, એક વિડીયો ન જોતા બ્લોક કરી નાખજો, બસ. આનાથી વધારે ગેરંટી તો કોણ આપે? ચાલો પ્રશ્ન જોઈએ. શરૂઆતના 3 પ્રશ્ન ઓઝોનવાળા છે, અને ઓઝોનવાળા બહુ મજા આવે એવા પ્રશ્ન છે, અને પેપર ચેકરને પણ, આ પેપર સેટ કરનારને પણ આ ફેવરેટ ક્વેશ્ચન છે. આનાથી પ્રેમ થઈ ગયો છે ઓઝોનથી, પ્રશ્ન પૂછી નાખે છે. ઓઝોન કઈ રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, આ વિઘટનને સીમિત કરવા કયા પગલાં ભરવા જોઈએ? ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો. 3 માંથી એક આવશે એવું મને લાગે છે. ત્યાર પછી જૈવિક વિશાલન શું છે? તફાવત આપો આહાર શૃંખલા અને આહાર ઝાડ. 3 ગુણ માટે પણ આવી શકે, 2 ગુણ માટે પણ 2 ટોપિક વાળો પૂછી શકે. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. ઉત્પાદકો હોય, ઉપભોગીઓ હોય, વિઘટકો હોય, ખ્યાલ છે ને? સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપશો? આ ક્વેશ્ચન પણ આવે. કેમ? આનું કારણ એ છે કે અત્યારે ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે, જે ભણે છે, જે ભવિષ્યનું ફ્યુચર છે, બરાબર, ભારતનું ભવિષ્ય છે, એ અત્યારે પોતાનામાં કેટલી ક્ષમતા છે, તે કઈ રીતે આવા પ્રશ્નોનું નિરાકરણ કરી શકશે. તમે મોટા થશો, આઈએએસ આઈપીએસ બનશો, ત્યારે તમારા સમક્ષ આવી સમસ્યાઓ આવશે, તો એ સમસ્યાઓને તમે કઈ રીતે સોલ્વ કરશો? એટલે એક કરંટને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછી નાખે. પછી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો, અથવા એમ પૂછી નાખે કે એક દિશીય હોય છે, સમજાવો. બરાબર, એક જ દિશામાં ક્યારે પાછું ના આવે, આગળ ને આગળ જાય, ઉર્જાનો વ્યય થતો જાય. અને નકામા કચરાના પ્રકારો જણાવો. તો બસ સેક્શન ડીમાં આટલું જ હતું. આઈ હોપ કે તમને પ્રશ્નો બધા સારા લાગ્યા હશે અને આ વિડીયો તમને હેલ્પફુલ થશે. જેટલો પ્રશ્ન સારો લાગે, જેટલા વિડીયો હેલ્પફુલ થાય, એનાથી ડબલ, ત્રબલ, 4 ગણી, 5 ગણી તમારી મહેનત હોવી જોઈએ. ઓકે, તમારે આ સેક્શન ડી ના ખાલી માત્ર આઈએમપી આપ્યા છે, હજી સેક્શન સી, સેક્શન બી અને સેક્શન એ ના પણ આઈએમપી તમારા માટે આપીશ. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આમાં 80 ગુણનું પેપર હોય તમારું, જોવા જાવ તો 109 ગુણનું પેપર હોય. આ પેપરમાંથી તમારું ઓછામાં ઓછું 75 થી 80 ગુણના પ્રશ્નો આમાંથી હશે, જેટલા આઈએમપી આપું છું ને. આ માત્ર 20 ગુણનો હતો. સેક્શન સી આવશે 18 ગુણ, સેક્શન બી આવશે 18 ગુણ, સેક્શન એ 24 ગુણ. હેતુલક્ષી પ્રશ્નો પણ બધા તમારા સમક્ષ આપીશ. 70 થી 75 ગુણનું બેઠું આવશે. આટલી ગેરંટી લગભગ તમને કોઈ નહીં આપે. અને કહું છું, જો ન પૂછાય ને તો ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો, છૂટ છે તમને, પણ તૈયારી કરજો. ઓકે, તો બસ અત્યારે આ વિડીયોમાં અહીંયા સુધી. બેસ્ટ ઓફ લક અને ખૂબ જ સારી તૈયારી કરો.
એવી શુભેચ્છા.